હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, તો આજે છું હું ઘરે અને આપણા ઘરે દિવાળીની પૂજા થઈ રહી છે. તમે જોઈ શકો છો મમ્મીએ બધી જગ્યાએ આ દીપક પ્રગટાવ્યા છે અને અત્યારે જોઈ શકો છો તમે પ્લેટફોર્મ રેડી થઈ રહ્યું છે આપણે હવન માટેનું. તો બહુ જ સરસ થઈ રહ્યું છે અત્યારે અને બહુ જ ફિલિંગ તો યાર બહુ જ લાજવાબ છે. અને આપણી દાદી અહીંયા છે, દાદી બી બહુ જ ખુશ છે અને અહીંયા બેઠી છે. મને બહુ મજા આવે તારી જોડે મસ્તી કરવાનો. તો અત્યારે બેઠી છે જો, અને આપણે અત્યારે આવ્યા છે પૂજા રૂમમાં. અને પૂજા રૂમમાં મારે થોડું કામ હતું, તો એના માટે હું પૂજા રૂમમાં આવ્યો છું. અને તમે આ જોઈ શકો છો આપણું આટલું નાનો છે પૂજા રૂમ અને બહુ જ સરસ છે. એ મારા રૂમમાં જ છે અને બહુ જ મજા આવે યાર સવારમાં ઉઠી અને જોવાનું. અને અત્યારે ચા મમ્મીએ બનાવી દીધી છે, તો આપણે જઈશું બધાને ચા આપવા માટે. તો બધા લોકો અહીંયા કામ કરી રહ્યા છે. તો એમને જો આ દહન માટે જે છે ને હવન માટેનું એ રેડી થઈ ગયું છે. અને જો બધાને આપણે ચા પીએ છીએ અત્યારે, અને ચા રેડી મસ્ત બનાવી છે મમ્મી કહેતી હતી, જોઈ શકો છો તમે. તો જો બધાને ચા પી અને પછી પૂજાનું કામ સ્ટાર્ટ થશે. તો જોઈ શકો છો તમે, બહુ જ સરસ મજા આવે યાર. આ ફિલિંગ વરસમાં એક દિવસ જ આવે. અને બીજી વખત હજી થોડા બાબા લોકો અને કાકા લોકો બાકી છે, તો એમના માટે હું ચા લઈ આવ્યો છું. હવે આમને બધાને આપી અને પછી મમ્મી લોકો પૂજા સ્ટાર્ટ કરશે. બધા ચા પી લે પછી મમ્મી લોકો પૂજા સ્ટાર્ટ કરવાના છે. તો જોઈ શકો છો તમે, આપણે બધાને ચા આપી દીધી છે. તો અત્યારે પૂજા સ્ટાર્ટ થઈ ગઈ છે અને મમ્મી લોકો ચારે દિશાના વધાવી અને પગે લાગી રહ્યા છે. અને પછી હવન સ્ટાર્ટ થશે આપણા ઘરે. તો ત્યાં આગળ છોમિયા તમે જોઈ શકો છો, એ બી ત્યાં રખડે છે અત્યારે અંદર અંદર. અને બધા લોકો અહીંયા બેઠા છે પાછળ. તો ફાઇનલી ચારે દિશાની મમ્મી લોકોએ પગે લાગી લીધા છે અને આરતી ઉતારી છે ચારે દિશાની. અમારા ઘરે પહેલાં સ્ટાર્ટ કરે ને પૂજા, તો આ રીતે પૂજા સ્ટાર્ટ થતી હોય છે. પગે લાગી અને પછી કંકુના તિલક કરી અને પછી મમ્મી અને પપ્પા લોકો પણ એકબીજાને તિલક કરે છે. અને પછી આપણા ઘરે પૂજા સ્ટાર્ટ થશે. તો જોઈ શકો છો તમે, આ રીતની પ્રોસેસ હોય છે અને બહુ જ મજા આવે છે. વર્ષમાં એક વખત આ ફિલિંગ મળે છે આપણને, તો બહુ જ આનંદ થાય છે. અને આખું વર્ષ આવતું વર્ષ હોય ને એ બહુ જ બેસ્ટ તરીકે બેસ્ટ જાય છે ને. તો ચલો ફાઇનલી અત્યારે આપણા ઘરે પૂજા સ્ટાર્ટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, હવે અગરબત્તી બી રેડી કરી દીધી છે. અને મમ્મી લોકો અને બધા જે અમારા છે ને મહારાજ, એ પણ બધા રેડી થઈ ગયા છે. તો અત્યારે દેખો હવન બી સ્ટાર્ટ થઈ ગયું છે અને મમ્મી લોકો સામે બેઠા છે ત્યાં આગળ. અને હવે આરતી સ્ટાર્ટ થશે, ગાયત્રી મંત્ર સ્ટાર્ટ થશે અને બહુ જ સરસ કરેલું છે. તો ફાઇનલી મમ્મી અને પપ્પા અત્યારે એકબીજાને આટી બાંધ છે. તો બહુ શુભ કહેવાય ને. અને આપણે પૂજામાં બેસવું પડે. પૂજામાં બેસે ને તો બહુ જ મજા આવે અને બહુ જ સારું ફીલ થાય એકબીજાને, હે ને આવતું વર્ષ બહુ જ બેસ્ટ તરીકે. ફાઇનલી પૂજા સ્ટાર્ટ થઈ ગઈ છે. धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं हरि ओं भूर्भुवः स्वः तत्सवितुर्भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं ओम अपना खत्री बाबाए स्वाहा, सावन माताए स्वाहा, धर्मी बाबाए स्वाहा, इंद्र बाबाए स्वाहा, पितृदेवताए स्वाहा, कुलदेवीए स्वाहा, महाकालीए स्वाहा, शंकर भगवाने स्वाहा, पार्वती माताए स्वाहा, गणपति दादाए स्वाहा, रामदेव गिरे स्वाहा, गुरु गोविंदे स्वाहा, गीत माताए स्वाहा, नमात पिताए स्वाहा, गणपति दादाए स्वाहा, सर्व देवताए स्वाहा, सर्व देवियों स्वाहा, लक्ष्मी माताए स्वाहा, विष्णु भगवाने स्वाहा. હવે તમે સ્વાહા એમ
ઓમ સ્વાહા એમ કે નાખી ઓમ સ્વાહા ઓમ પૂર્ણાવતી 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 ઓમ સ્વાહા સ્વાહા બોલો બસ શકો છો પૂજન થઈ ગયું છે અમારે અહીંયા ધનતેરસનું. આ બાજુ આ બાજુ આવી જાઓ. અને જો આ શું છે, કેટલું સરસ લાગી રહ્યું છે. દે એ ત્યાંથી નહીં લગાડવાનું, બંધ થઈ જશે દીવા. અગરબત્તી લેતી આવો, અગરબત્તી લે આવો, અગરબત્તી લે આવો, અગરબત્તી લે આવો, અગરબત્તી. ચાલો તો તો અત્યારે આપણા ઘરે પૂજા તો થઈ ગઈ છે ફાઇનલી, અને આપણે ફટાકડા ફોડીશું. અને જે આ છે ને આવી ગયું ને ઝાડ અમે તો ઝાડ કહીએ છીએ, ખબર ને ઠોઠી કહેવાય, પણ જો આ બહુ જ ખરાબ વસ્તુ આવી ગઈ છે, તો જલતી જ નથી. જલાઈને થાકી ગયા આપણે, પણ નહીં જલતી જ નથી, હે ને. અને તમન્ના અને હું અત્યારે બહુ જ મહેનત કરી રહ્યા છે, અને સૌમ્યા ફોન પકડી રહી છે, અને મમ્મી ત્યાં આગળ છે કંઈક કરે છે, તમે જોઈ શકો છો. અને નાઇટના વાગ્યા છે લગભગ 2-3 વાગી ગયા છે, અને પછી થોડી વાર ઊંઘી જઈશું આપણે, ને. તો થોડા જે ફટાકડા હતા એ ફોડી લઈએ આપણે, અને પછી આપણે ઊંઘી જઈશું. અને એક તો બહુ જ જોરદાર સીન બન્યો અહીંયા, તમે જોઈ શકો છો. તમને બતાવું, જોજો કેટલું ખતરનાક થઈ ગયું. મમ્મી પણ બહુ બી ગઈ હતી, અને બહુ જ હસવું આવ્યું હતું, કારણ કે છે ને આ અચાનક બનાવ બની ગયો. આ લગતી નહોતી, પણ અચાનક લાગી ગયા, અને બધું જ દેખો આમાં જે છે ને ગોદડા, અમારા ઘરે ગોદડા કહીએ ને, તો એમાં અંદર બધું રહ્યું હતું. તો મમ્મી પણ બહુ બી ગઈ હતી, અને અમે લોકો બી બહુ બી ગયા હતા, પણ બહુ જ મજા આવી. અને આ મોમેન્ટ બહુ જ યાદગાર મોમેન્ટ છે. અને હું તમન્ના, નીરુ અને બેન તો નહોતા, તો અમે બહુ એન્જોય કર્યો. તો ગાઈસ, અત્યારે આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. અને બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક કરી દેજો, અને આઈ હોપ કે તમને ગમશે આપણા ઘરે કઈ રીતે પૂજા થતી હોય છે ગામડામાં. તો ફાઇનલી આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. મળી જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણે ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.